જે માણસને ન ગમતું હોય ને આપણે એવી વસ્તુ ન કરાય. આટલી તો સમજ આપણને પડવી જોઈએ બુદ્ધિ. હવે તો હું હિન્દી નથી બોલતી, શુદ્ધ ગુજરાતીમાં કહું છું તમને. ભાઈ ગુજરાતી આવડી ગયું તો તું હાવ તારું વર્તન બદલાઈ ગયું. હું કહું છું કે નથી ગમતું તોય કેમ બેટા આમ બેઠો મૂંઝાયેલો હું કઈ વાત છે? ના ના એવું કાંઈ નહીં. તારા મોઢા પરથી જ લાગે છે હું તારી માં છું. હું તારું મોઢું જોઉં ને એટલે જ મને ખબર પડે કે તને કાંઈક ને કાંઈક વાત છે તારી. એવું કાંઈ નથી, તમે એવું કાંઈ ન વિચારતા. તો ખાલી એમ જ વિચારતો હતો કે કેવું સારું રે આ બે ભાઈ અલગ થઈ ગયા અને બધા બાગ ને બધું ઓકે કરી નાખ્યું ને. કાં એ તો અમને શાંતિ જ છે, પણ તારો સંસાર શાંતિથી હાલવો જોઈએ. તો ઠીક હવે. હા ને? હા હા સાચી વાત છે. હું ઠીક એટલે ના એટલે સંસાર ઠીક હાલવો જોઈએ એમ. હા, નહીં તો પછી અમને બળતરા થાય કે બળતરા હે નહીં. તારા જીવનમાં શાંતિ ન હોય તો બળતરા જ થાય ને. આ એક તો છે એ બળતરા કરાવે છે, પછી બીજા ઘરમાં એ શાંતિ ન હોય તો પછી એવું ન વિચારતા, એવું કાંઈ નથી. મારી વહુ તો બહુ સારી ડાય છે, બધું સમજે અને તમને હાંસવે એ કાંઈ તમને બળતરા ન કરે. ભાભી જેવી ઊટપટાંગ થોડી છે, સમજ્યા? તો બહુ ડાય છે, ડમરી છે, બધું સમજે. તો ડાય છે ડમરી છે તો મને બધું સમજાય જ છે. આજે આવીને મને કંઈ મારા માટે શા બનાવો ને તમને કીધું? હા તો એટલે 1.5 ફૂટીએ તમને કીધું? હા ધેરપુતીએ મને કીધું કે મારા માટે સાય બનાવો એમ કે. મેં કહું કેમ ભાઈ? આજે મજા નથી ને એટલે કીધું છે. એમાં હું થાકી ગઈશ બહુ, એટલે તો હુઈ ગઈ છે. હું ગયો રૂમમાંથી, માથું દુખતું હતું, એને પેટમાં દુખતું હતું, એટલે મને કહે કે બહુ મજા નથી આજે, એટલે તમને કીધું હોય. બાકી થોડી તમને કહે. જે આંખે દેખાય ને કાને સંભળાય એ તને કીધું છે. હવે તું સમજજે કે ભાઈ અમારી સેવા કરે કે અમારી પાસે કરાવરાવે એ તો મારો પરમાત્મા જાણે. સામે તો સારું. હવે આમાં તો બધું મારે તો ગાડી ગાબડે બધું સરખું થઈ ગયું છે. હે તું હરખું બોલતો નથી, આમ ગોલ 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 જલેબીની જેમ કેમ બોલે છે? આમ સીધું બોલ ને. એવું કાંઈ નથી એમ કહું છું. તમે આવી ખોટી વાતો ન કરો ને. મને આવી કાનમાં વાતો નાખો તો મારથી એના ઉપર હાથ બાથ ઉપડી જાય ને કંઈક ધબધબાટી બોલાઈ દીધી હોય તો વહી જાય. હાથ ઉપાડવાની શું જરૂર? આ મોઢું આપ્યું છે ને ભગવાને, મોઢેથી વાત કરવાની. હા મોઢેથી જ વાત કરીને હું કહી દઈ એને કે તું બાને બસ. પછી કઈ કહેવાય કે બા મને કઈ સારું નથી, જરા મને આમ થાય છે. આ તો જેને ઓદર ફાડતી હતી એટલે કહું છું. હવે તું કહેશે કે બીમાર છે તો વાંધો નહીં. હા હા કાંઈ વાંધો નહીં. તમ તારે હવે છે ને તમે ઉપાધિ ન કરતા, બધું ઠીક થઈ જાય બરાબર. અને રહી વાત તો હવે તમને કાંઈ કહે ને તો તમે ન કરતા વાહ, કારણ કે બધું મને છે ને એંધાણ ઊંધા દેખાય છે. હવે કાળા વાદળો છવાઈ ગયા છે આપણી માથે. આજ મને એને એમ કહી દીધું કે હવે મારી તબિયત ખરાબ છે તો આપણે દવાખાને જવું છે એમ. હા માર પલતી વાત વાતમાં તું પલતી મારે મને બધું હંધવે સમજ પડી ગઈ. ચાલ તું બે શાંતિથી. મારે તમને કેમ વાત કરવી કે મારે શું વાંધો છે? મારે તો મને કહે છે કે તમે મારાથી આઘાત રહેજો. તો પત્ની છે, પત્ની લઈને આવ્યો છું તો તે મને ના પાડતી હતી, તો મારે એ બધું તમને કહેવાનું. हाँ नहीं नहीं, आज शाम को आ जाना ठीक है? हाँ हाँ मैं पैसे लेके रेडी रहूँगी. ठीक है. मैं बाद में कॉल करती हूँ ठीक है? કોણ હતું? મારો ભાઈ હતો. હા તો અહીંયા ઉપર બોલાવી હતી, કઈ કામ હતું? હા કામ હતું તો નીચે કહી દેવાય ને, અહીંયા આવવાની શું જરૂર હતી? નીચે કહેવાય એવું નહોતું એટલા માટે અહીંયા બોલાવ્યા. બોલો. જુઓ આજે સાંજે છે ને મારો ભાઈ મને લેવા આવે છે અને મેં ઘણા બધા દિવસો આ ઘરમાં કાઢી નાખ્યા છે. તો હવે મને એવું લાગે છે કે મારે ઘર પણ બદલવું જોઈએ અને આમ પણ હવે મારે અહીંયા નથી રહેવું, મારું મન પણ નથી લાગતું.
જો તમે જે રીતે કીધું હતું ને એ જ રીતે મેં બધાને હેરાન કર્યા, તમારા સાસુ સસરા, તમારા દેર, બધા જ. અરે કોઈ બાકી જ નથી રહ્યું હેરાન થવામાં. બરાબર. તો હવે શું કરવાનું છે એ કે ને? જાવું હોય તો જા બેન, હું તને કાંઈ રોકવાની નથી. હું તો પોતે રાહ જોઈને બેઠી છું કે ક્યારે તું આ ઘરની બહાર જાય અને ક્યારે આ લોકોને મારી ઓકાત બતાવું કે હું કોણ છું. હા હા, તમારી ઓકાત બતાવવા માટે પહેલા મને તમારે પૈસા તો આપવા પડશે ને, પછી તમે તમારી ઓકાત બતાવી શકશો. એ પહેલા તો પોસિબલ જ નથી આ વસ્તુ. મળી જશે. હું ક્યાં ભાગી જાઉં છું ઘર મૂકીને? સાંજે જાઉં છે ને, મતલબ રાતે. એ પહેલા તને પૈસા મળી જશે. હા, પૈસાનું કરી દેજો, નહીતર પછી કદાચ એવું ના થાય કે તમે સાંજે બહાના કાઢો અને તમારો ભાંડો જ કંઈક ફૂટી જાય. ના ના, એવું કાંઈ નહીં કરવું પડે. તો ચિંતા કરમાં, હું પૈસા આપી દઈશ. હા. આદિના બાપુ, આદિના બાપુ, હા જો ને આ કઈ શું છે આ કોઈ કાગળ ચિઠ્ઠી જેવું લાગે છે. ત્યાં ઈ કાંઈક પડ્યું હોય કોકનું આદિ કા વહુનું. તમે જુઓ તો ખરા કોણ છે. શું જોવે આમાં? મને કઈ વાંચતા આવડે જ? જો આદિને બોલાવા છે. આદિ, આદિ, જો તો બેટા. આમાં અહીંયા કાંઈક આ કાગળિયું પડ્યું હતું ને આમાં કંઈક ચિતરેલું છે. શું લખેલું છે? જો તો ખરો. હિન્દીમાં લઈ ગયું થોડુંક તો. પણ તોય તને કંઈક થોડો ઘણો ટપ્પો પડતો હોય. मैं અહીંયાથી जा रहा हूँ, जा रही हूँ, હા तुम मुझे ढूंढने की कोशिश मत करना, वरना तुम सबके खिलाफ केस कर दूंगी. હા એટલે શું? કોણ બોલે છે આ? આ કોને લખ્યું છે? પપ્પા હા ગઈ હા શું ગઈ. લ્યો આ કેવી વાત કરે છે? હરખે મોરે વાત કર ને. આમાં ચોખ્ખું લઈ ગયું છે, કઈ ને કઈ છે કે હું આ ઘર મૂકીને જાઉં છું. હવે મારી પાસે કોઈ આવવાની કોશિશ ન કરતા ને મને ગોતવાની કોશિશ ન કરતા, નહીં તો છે ને તમારી માથે કેસ કરી દે. મારી પાસે ઘણા બધા તમારી વિશે ના પુરાવા છે, જેમાં તમે મારી વાત કરતા હોય તો પૈસા દઈને મને લાવ્યા હતા. અને મને છે ને હવે અહીંયા તમારા ઘરમાં રહેવાનો શોખ નથી, મારાથી એટલા બધા કામ થતા નથી. લ્યો એટલે જ હું કહેતો સા હાથે કરી લે. તો કરવા ગઈ તો તી તમારી સામે જ તો ઉઠીને ગઈ. લ્યો હવે આ શો કુંવારો છો. હા આ 4 લાખ માંથી પાણી ફરી વળ્યું એનો દુખાવો નથી. દુખાવો આ 35 વર્ષે ઇજ્જત મારી જે બસી હતી ને એ કપાવીને ગઈ. પપ્પા ગઈ. પણ તે દી હું તને પૂછતી હતી ને તારું મોઢું જોઈને કે હું કાંઈ વાત છે પણ તું કાંઈ બોલ્યો નહીં. ના મને થોડી ખબર હતી બા કે આ મૂકીને વહી જાય, અને મને તો ભરોસો હતો એના ઉપર. એની ગુજરાતી આવડી ગયું હતું, મારી એક દુકાને બે હતી, દુકાનનું કામ કરતી, ઘરનું કામ કરતી, બધું બરોબર હાલતું હતું. અચાનક એક દિવસ એને હું થયું ને મારો રામ જાણે એને હું હોઈ છું. અને પછી છે ને મને તે ખીજાવા મળી હતી, મને કહેતી હતી કે તમારે એમ આગું જવાનું, આગું રહેવાનું, મને હાથને પકડવાનો ને એવું બધું કહેતી હતી. તને એમ કહેતી તો તો લગ્ન હું કામ કર્યા? એ મારો રામ જાણે. મેં તો એમ કીધું તું બાન બાપુને કેટલી શાંતિ થઈ, આપણા ભાગમાં બધું આપી દીધું. એ વાત આ બાકી છે ને ઓલા કે એમ ગયું બધું. પણ હવે હું કરી મારે જો સમજો મારે કુંવારું જ રહેવું. અરે તું શું વાત કરે? આ તારો બાપ બેઠો છે કે નહીં? ભલે શાળી થાય પણ સામે હું તને વહુ લાવીને બતાવીશ. બસ બાપુ ગમે થઈ જાય. આમ તો લગ્ન તો મારા પાસે થવા જોઈએ. આપણા ગામમાં વાતો નહીં કરે કે લાવ્યો 3-4 મહિનામાં વહી ગઈ એમ. આ બધા કેટલા મારા ઉપર થૂ કરશે. બધાને મેં કેટલું આ પાવરથી કીધું તું મારી ઘરવાળી, મારી ઘરવાળી. આ શ્રવણ એની રહી ગઈ, હે એની રહી ગઈ, એની નો ગઈ. હા એને ત્યાં શ્રીમંતી છે. આપને તો એમ સમજાયું ને કે નાહી ગઈ. આ સરવણ જ કરાવ્યું હતું ને તારું? એને આ કોકનું નામ દીધું હતું ઓલાનું એજન્ટનું. તો પછી એનો કાઠલો પકડ, સરવણનો જ છે. હું મૂકીને હું ગમે ત્યાંથી ગોતીને લાવું. પણ એ ના પાડી, ધમકી મારી છે. જો વાહે આવ્યા કે કઈ કીધું ને તો કેસ કરશે. આપણે એની વાહે ન જવું, સરવણ સુધી તો જા. આનું કાંઈક કર ન કર, હું તારી પાસે પૈસા છોડાવીશ. સરવણને ભી માર ને
એટલે જે હાસુ છે ને સામે આવશે. એ હોય બાપુ, હું તમને કહી દઉં છું કે હવે મારે છે ને આપણે આપણું ગોતું કંઈક આવું બધું નથી ગોતું. આ ગમે ત્યારે વયું જાય. અને આમે તે મને છે ને એના ભાઈઓથી બહુ બીક લાગતી. આ બધા કેટલા ઊંચા ધમકાવે એવા હતા બધા. આપણે ત્યાં ગયા હોય તો આપણે પાડી દે એવા. બેહો એ ભગવાન બેહો બેહો વહુરાણી બહાર ગયા લાગે છે. આ હેનું બિલ છે જો લાઇટ બિલ કઈ ભરવાનું નથી હો. એકવાર ખોલીને જો તો ખરી. તમે બંધ રહ્યો. એ બાજુ ને હવે હું કામ ખોટું બળેલા ઉપર આમ તમે ઘી ઓમમાં આવ્યા છો. ભાગી ગઈ ભાગી ગઈ વહી ગઈ. આમાં લખ્યું છે કે અને પાછું ગુજરાતીમાં લખ્યું છે. હિન્દીમાં છે ખોટું હું બોલો છો? જો કેટલી હિન્દીમાં લખ્યું છે. ઈ એવી હિન્દી મને આવડે વાંચતા એમ પાકી હિન્દી નો કે હાય હાય તમારે વહુ વહી ગઈ એટલે વહુ વહી ગઈ તમારી બોલો. હું તો કઈ કઈને થાકી કે રેવા દ્યો પણ મારું માને એ બીજા જોયું ને 4 લાખ રૂપિયાનું પાણી કર્યું અહીંથી કેટલું લઈને ગઈશ ઘરેણું બરેણું બધું લઈ ગઈ કઈ એ તો જોયું જ કોને? હું તો દુઃખમાં છું. હા મેં કહ્યું કે હજુ કઈ જોયું જ નથી. સાંભળી લ્યો આટલું હજી જોયું નથી. હા છે ને તમે શું કરો છો? આ કેવી રીતે ગઈ? ક્યારે ગઈ? મોટા ભાઈ કાંઈ ખબર નથી. આ ચિઠ્ઠી મેં હમણાં તે બાપુએ વાંચીને મેં જોઈને મેં આવીને વાંચી એટલે મને ખબર પડી. એને વાહે ધમકી મારી છે કે વાહે આવવાની મને ગોતવાની કોશિશ ન કરતા, નહીં તો વાહે હું તમારે છે ને બધા માટે છે ને તમારે આટલું મારી પાસે સાબિતી છે, કેસ કરી દઈ તમારે બધાને સામે. કીધું તું કે રેવા દ્યો આ બાયું નો રે પણ નહીં હું પાવણી ગયો હું વાંઢો નથી થઈ ગયા પાછા વાંઢા. સંભળાવવાનું રહેવા જો ને. રહેવા દે ને તું હું તમે વાંધાવ ને આ 4 લાખ રૂપિયાનું પાણી કર્યું ઘરેણા લઈને વહી ગઈ આબરૂ કાઢ નાખી અને હજી તમે બધા હવે શું કરવાનું ઈ કયો ને. આ તમે મોટા કહેવાઓ. કૂવો ખોદો નવો કૂવો ને હું આમનો કુંવારો નહીં રહો એ વાત ખોટી. પછી આને ફેણવાળી પણ લગ્ન તો કરવાના ને એનું જીવન ના જોવાનું. તમે બંધ થાવ ને તમે એક વારે મારું સારું વિચાર્યું. તમે એમ થયું કે આ મારો નાનો દેર બધારો પરણું કરે 35 નો થયો અને એક વાર આ 3-4 મહિના હજી લઈને આવ્યો તો મને એમ હતું કે મારું આમનામ ઘર સંસાર હાલી જાય પણ એ નો આવેલું. હવે મારે આમનામ નથી રહેવું એમ કહું છું તમને. અને જો હું તમને એ કહી દઉં કે મારા લગ્ન નહીં થાય ને તોય તે બાન બાપુ તમારી ભેગા નહીં આવે હું આતે રાંધી. હા હજી લાલચ છે 5 વીઘા જમીનની હજી લાલચ છે ને. એ લાલચની વાત નથી પણ હું હાથે રાંધી તમને કહી દઉં. ગામ આખું જોહે તો તમને મેણા મારશે કે મોટા ભાઈ ભાભી. તમે શાના મુના રહ્યો હવે જરીક ઓછું બોલો આબરૂ કાઢી આખા ઘરની. તો તમે ગમે એ કરો મારે લગ્ન કરવા જો તમે જ્યાં કહો ત્યાં મને વાંધો નહીં. બસ તમે તમારા હગાની વાત કરતા હોય ત્યાં કરો બસ. હા આદિ વાંધો નહીં, તારા લગ્ન થઈ જાય. હું તને શું કહું, ઓલી તારી માસીની છોકરી હતી એની વિશે વાત કર ને. ના રે ના આને બહુ પાવર હતો ને તમારા કુટુંબની હવે નથી જોતી હો. શાંતિ રાખ ને. હું એની શાંતિ રાખું ભાગી તમારી વહુ ગઈ છે અને બહુ પાવર હતો બહુ. બાપુજી કે બોલાવો એને સંભળાવવાનું છે મારે. એ માણ ગયા છે બહાર એને ઘડી રહેવા દે ને શ્વાસ ચડી ગયો છે ભાભી. આમ જુઓ જે હોય તમ તારે મારું લગ્ન કરના હોય આમ નામ ગામમાં છે ને આમ ઢકાઈ જાય ને કે આ ગામમાં ઉગાડી એ થાય. તો થાય જ તે આખા ગામમાં હું કહેવાની જ છું છાપા નાખવા હમણાં જાઉં છું. આવ ન બોલવાના બેન. આપણા હું કામ ઘરમાં બોલતી? આબરૂ એમ ન કરાય. આપણે ઘરની આબરૂ જાય. તું શાંતિ રાખ. અને આદિ તું અને બા તમે ચિંતા કરો માં. તો કહી દ્યો હવે હું કહું ને એમ કરે નકર હવે મજા નહીં આવે હો. હા નકર હું કેસ કરી દે કોકની છોકરી વેચાતી લાવ્યા હતા ને. ના એવું કાંઈ ન કરતી તું. અને હું તમને શું કહું, તમે બધા પાછા ભેગા વહી આવો, આપણે બધા ભેગા થઈ જઈએ, હળી મળીને પાછા રહી. હાદી તારું ગમે ત્યાં ગોઠવાઈ જાય ને એવું અમે તાર ગમે ત્યાં તારું ગોઠવી દેવું. તું ચિંતા ન કર. પેલા મારું નક્કી કરાવો ગમે ને હવે આમ નામ નથી રહેવું મારે. રોમાં છોડીને જેમ રોતા ને કે એમ નીચે એવું મારે. બિચારાની બાઈ ગઈ. એ એપલ નો ફોન 1.5 લાખનો ફોન લઈ દીધો તો આને કેવડો રૂપિયો નાખ્યો છે એની વાહે. શરમ છે આને જરાય? પણ એને ખબર થોડી હોય બિચારાને કે વહી કેતી હતી જાય. પહેલા હું કે વહી જાહે. ઈ તમે બોલ્યા એટલે જ આવું છું નકર કાંઈ હાલત નહીં. સાંભળો લ્યો જવાબ હવે. હવે આદિ તું સાનો માનો બેહને ભાઈ. અને જો આડાળું કંઈક લૂલી લંગડી બાડી ગમે ત્યાં કંઈક છોડી વિચારું એમ લોલી લંગડી એવું હાવ નહીં હો મોટા ભાઈ. તો એક માપે કામ કરો મેળ. આઈથે ગોતી લે ચાલો ભાઈ. ના તો ગોતો જ ખરા સારું મળે એવું નથી કાંઈ આશા.
અત્યારથી નક્કી જ થઈ જાય ગમે ત્યાં કે ગમે એવું મને મળે ને મારે કરી લેવાનું. મારી છેટા માસીની એક દીકરી હે એને વાત કરી આપણે આ તો કરો લંગડી હે હો એમ બધું એ ખોટું. પેલા ભાઈ તારું ઘર બંધાય છે. એની હા રેવા દો નો તમારે જ્યાં કરવું ત્યાં કરી લેજો અમારે કાંઈ ના નથી ના 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 મોટા પણ જોતો ખરાય છે ક્યાં થઈ ગયો હાથો તું પાડ એકાબીજા જોવો તો ખરા એલા ભાઈ સારું જોઈ લે. આપણા સમાજની તો ખરી લંગડી તો લંગડી બીજું હું ફોન લગાડો જોઈ આવી આપણે ફોન નથી લગાડવો તું પેલા ઘેરે આય આપણે શાંતિથી એના નંબર ગોતી અને ફોન કરી પછી બધી વાત થાય ઘડી બે વાગે મજા આવે છે અરે તું હવે આ લોકોના જીવ બાર માને હાલ હાલ. તું ઘરે આય. રહેવા દ્યો ને ઘડી બાવલું 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 એ બાવલું 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 એ ઈલા કોને લઈ આવ્યો? હા રમણ કાકાનો ને આ ગોવિંદભાઈની ને આ સરવણભાઈની ને બધાની છે છોકરીઓ બેઠો તો મેં કીધું હાલો રમાડું પણ તમારા લગ્ન છે ને કેટલો સમય થયો? તને નથી લાગતું કે ઘરમાં આપણા ઘરમાં કોઈ બાળક આવે? હાય તો છે પણ આ ભગવાન ઉપરવાળો સામું જોવે એટલે થઈ જાય એની ચિંતા ન કરવાની હોય ઉપરવાળાની દયા આપણી ઉપર છે જ નહીં, મને તો એવું લાગે છે. એવું કેમ બોલો બાપુજી? આ જો ને ઓલી વહી ગઈ, આદિ પરણ્યો હતો ને. હા એ અમે ને મીરા આવ્યા હતા તમારા ઘરે એટલે મને ખબર પડી. મારી બાએ અમને ચિઠ્ઠી બતાવી અને કીધું કે આવી રીતે જો ચિઠ્ઠી લખીને ગઈ છે કે પાછા ગોતવા નહીં આવતા, નકર તમારી ઉપર કેસ કરી દે કે આ લોકો મને હેરાન કરતા હતા, મને મારવાની કોશિશ કરી. શું કરીએ બાપુજી? હું તને એ જ કહું છું, હવે શું કરશું? આ 35 માઇન કર્યું હતું એક ફેર. હવે ક્યાંક હાસુ પાતળું હવે આપણામાં જ ક્યાંક ગોતવું તો હવે કેમ લાગે? એમ જ હોય ને બાપુજી, વહેલા મોડું એકાદું વર આમથી આમ આપણા સમાજની હોય ને તો એના બાપનું ના કાઢવું આવે. આ સમાજ 5 માણા ભેગા થઈને લગ્ન કરાવ્યા હોય તો એ સમજાવે એટલે બધા સમાધાન થઈ જાય ને મૂકીને તો ન જાય. હવે એવું કંઈ કોઈ હગાવાલામાં મને દેખાતું નથી. હવે આ મીરા છે ને એની માસીની છોકરી છે બાપુજી, 2 વાર લગ્ન થયા પણ પાછી આવી. કારણ કે એના પગમાં થોડીક ખોટ છે, હરખી હાલી નથી એકતી ને થોડીક. બાકી ઘરના હંધાય કામ કરે, રૂડી રૂપાળી, ભગવાને આમ રૂપના અંબાર જેવી બનાવી બિચારીને. પણ શું કરવી, થોડી અપંગ હાલે ને એટલે બિચારીને 2 વાર છૂટાછેડા થઈ ગયા. અરે આપણે ક્યાં એવું છે ભાઈ? અપંગ હાલે થોડુંક ધીમે ધીમે કામ કરે, ન કરે તો તારી માં તો છે જ. ના ના અમે છીએ જ ને બાપુજી, એની શું ચિંતા. અને હું તો કહું ત્યાં થાય તો સારામાં સારું. કારણ કે જો મીરાના હગા બરોબર એટલે બાંધવા બોલવાની કાંઈ વાંધો જ ન આવે, કેમ કે ઈ જ કરાવે પછી તો ક્યાં બોલવાની ને ક્યાં બાંધવાની વાત જ રહી. પણ મીરાના હગા છે તો મીરા ઉપર મને વિશ્વાસ નથી આવતો હો ભાઈ. કેવું બધાના ઘરમાં ટોર્ચર કરે ને એ આપણે આ હગાઈમાં હા પાડે. હવે એને કીધું છે તે દી બાએ સમજાવી, મેં સમજાવી, અમારે વાત થઈ ગઈ 2 જણાને. હવે મીરા જવાની છે ન્યાયની પાસે અને છોકરીને પૂછી લે પહેલાં કે આવું આવું છે કે મારા દેરને અમે 12 પરનાઈતની લાવ્યા હતા, 4-5 મહિના રહીને પછી વહી ગઈ. પણ મારો દેર બહુ સારો છે ને અમારી પાસે જમીન ખોડા મકાન બધું સારું છે, તને ક્યાંય દુઃખ નહીં થાય, તું હા પાડતો. હવે ગઈ છે, હવે કંઈક સમાચાર લઈને આવશે અને હા પાડે તો કરી કંકુના, બીજું શું હોય બાપુજી? હા ભાઈ, હા પાડે તો સારું, આપણે તો એને હાસવીને જ રાખીએ. પણ આ તો હવે ઘડીક હિન્દી ને ઘડીક ગુજરાતી ને એમ કરીને આટો બીટો કરીને ગઈ. નિકિતા, અરે આઈ બેન આઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કયા બાયણે બેઠી? થાકી ગઈ બેન, મંદિરેથી અહીંયા તો માંડ પુગાણું. તો હું કામ આયલસો પણ પગ કામ ન કરતો તો બેઠું રહેતી હોય તો ઘરમાં. ભગવાન છે ને અંતરાત્મામાં હોય, મંદિરમાં નહીં. હાસી વાત છે, પણ શું કરું બેન? મને એમ થાય કે 2 ઘડી ભગવાન પાસે જાઉં, ભગવાન ક્યાંક મારી સામે જોવે.
તને તો ખબર હે ને 2 વાર મારા લગ્ન તૂટ્યા. મને હા. શું થતું હશે ને એ મારો ભગવાન જાણે. જાણું છું, પણ જો આટલું બધું વિચારવાની કાંઈ જરૂર જ નથી. હું તારા માટે ખુશ ખબર લઈને આવીશું. તું હા પાડ ને એટલે તારી જિંદગી અહીંયાથી સીધી ઉપર જવાની, એટલે મરવા વાળું નહીં, તરક્કી કરવાની છે. એવા હારા હમાસર હું જો અમારો દેર છે ને એના લગ્ન તૂટી ગયા છે, એની ઘરવાળી રાતે ભાગી ગઈ, અને તારા 2 લગ્ન તૂટી ગયા છે તારા પગના કારણે. તો હું વિચારું છું કે તમે 2 જો લગ્ન કરી લ્યો તો બધાને મહા શાંતિ, તારું ઘર બંધાઈ જાય, મારા દેરને બાઈ મળી જાય, અને સૌથી મહત્વની વાત એ કે મારે કોઈ પારકી બાઈને હાચવી ન પડે ઘરમાં. હાસે બેન, પણ હું બેન મજાક કરસ હે. લે તારો દેર આમ દેખાવે હારો હે, એનામાં કંઈ ખોટ ખાપણ નથી. માયનું કે એના એકવાર લગ્ન તૂટી ગયા, મારે 2 વાર તૂટ્યા, પણ મારે તો આ પગની ખામી હે ને, તે એ હાચે હારો મારા જેવી બાયરે હું લગ્ન કરે. અરે એની બાઈ ભાગી ગઈ છે, હાજી હારો ન કહેવાય, કાંઈક ખામી હોય તો જ બાઈ ભાગી ગઈ હોય ને. અને સાંભળ મારી વાત, એ ગૌઢો થયો 35 વર્ષનો થયો તો અહીંયા બાય મળી હતી. જો હું તો સાચું કહું છું, આ તું ઘરમાં આવીશ ને તો 2 બેનું મળીને રાજ કરશું, અને તારે ક્યાં કામકાજ કરવું છે? તને પગની તકલીફ હોય તો તું બેઠી રહેશે, કામ બધા હું કરી નાખી. મારે તો હું ખબર છે બહારની બાય નથી લાવી, બસ ખાલી. હાસી વાત હે બેન, પણ મને આવી લગ્ન જેવી વાતમાં મારે કાંઈ ન બોલે. તું એવું હોય તો મારી માને વાત કરીને. પેલા તું હા પાડ તો અંદર જાવ ને, હમણાં તે મને મોઢે ના પાડી હોત હું કઈ ભૂંડી લાગુ. ના ના, મને કાંઈ વાંધો નથી. હું મારી બેનના ઘરમાં તો આવીશ ને. હે, મારે તે બીજી કોક હોત તો મને થોડીક પેટમાં બીક લાગત. મારી જેઠાણીમાં મારી બેન હશે તો મને થોડુંક સારું લાગશે. તો મેં તો વિચારી જ લીધું છે, મારા ઘરમાં કોઈ દરાણી બનીને આવશે ને તો તું, બાકી કોઈ નહીં. તો એ હું વળી બહારની બાયું લાવવાની, એને હાસવવાની, એનું ધ્યાન રાખવાનું, અને તો એ કહેવાય શું છે લે દેરાણી જેઠાણી. ગમે એમ તો આપણે બેનું તો ખર્યું ને, ભલે સેટાવા હે તારા મમ્મી ને મારા મમ્મી બે, પણ બેન તો બેન હોય ને. સાચું કહું, મને એમ થાય કે ભગવાને મારું સાંભળ્યું. આજ મારી બેન આટલું આપણું હગુવાલું હે, કોઈએ મારી સામું ન જોયું. જી હોય ને એ બધા એમ કે એ લંગડીને કોણ દે. ભાઈ તું મારા હાટું માગું લઈને આવી ને તો મને આમ એટલું સારું લાગે છે ને. સારું લાગ્યું ને તને? તો સાંભળ મારી વાત, તું લગ્નની તૈયારી કરવા માંડ. આપણે એને લાંબુ નથી કરવાનું, કોર્ટમાં જઈને છે ને ખાલી સાઇન કરવાની છે હામ હામી, અને તું સીધી ઘરે. હું તાર મમ્મી હારે વાત કરી લઉં. કર લે બેન, કર લે. તું મારી મમ્મી હારે વાત કરી લે. જો એ હા પાડતા હોય ને તો મને કાંઈ વાંધો નથી. હાર ભાઈ. માસી, એ માસી, લગન લગન કેદુનો કહેતો હતો, કેવી રૂડી રૂપાળી વળી આવી તારા ભાગમાં નહીં હોય. એ હું લઈ આવી, હું મારા કારણે આવી છે. હા હા, બહુ મોટી મોટી કરી લીધી, પૈણવું તું. જો હવે શાંતિ રાખજો, મારા માસી છોકરીને હેરાન ન કરતા હો. ક્યારે હેરાન ન કરો, અને હેરાન હું કામ કરું બાપુ, સાચી વાત ને? એને રહેવા દે. પાપા સમજો હો બેટા, તમારા કારણે આવી છે પણ તમારા કારણે જાય નહીં એનું ધ્યાન રાખજો. ઈ તમે ધ્યાન રાખજો, હું નહીં. બાપુજી તમે જે આવી છે તો આવું બોલો છો. અરે બાપા હા લાવ્યો. લાવ્યો એમને ખબર જ હતી. આ મારો રૂડો રૂપાળો કનૈયા જેવો કે થોડો એમ નામ રહે. દબાઈ જાય ગળું, ભીહા બટન ખોલ નાખ. ના ના, એ ઓલાએ કીધું તું ફિટ જ રાખવાનું. તો હવે થઈ ગયા લગન, હવે રાજી. એ આભાર તમારો વળી, હું પણ ક્યારના મંડાણા છું, ક્યારનો વળી કઈ બોલતો નથી કે લગ્ન કરી દીધા. ઠીક, આપણે જ્યાંથી આવ્યા ને ત્યારના ચાલુ છે આ બોલવાનું. બી જાય, હજી આવી જ છે તડાકા લેતા મારી સામે. આદિ બોલી તો એટલે છે, હા, બોલી શકું છું. બોલતા નથી. બોલશે બાપુજી. આને બધું સાંભળી લેવું હોય ને એટલે પહેલાથી ટેવ રહી કે નહીં સાંભળવાની. આખા ગામનું તમારે જેવું નથી બોલાવડાવું અમારે. આમ જોવો, મીઠો મીઠો ટહુકો કરો. મારી બેન બહુ વાતુડી છે ને, હા પણ આમ છે ને મનની ચોખ્ખી છે. એના મનમાં પાપ ના હોય, જે હોય ને મોઢે કહી દે. સાંભળું. બાકી તમે માનશો નહીં, અમારું આવડું સગુવાલું છે, કોઈએ મારામાં ધ્યાન ન દીધું. આને મારું પેટ બૈરું.
ઈ તો આમાં શું હોય, બનવા સંજોગ બધું બની જાય ને તો આપણું ભેગું. એટલે એ આદિ હવે રહેવા દે આ તારી ભાભીનો ઉપકાર ક્યાં માન ગયા ઘણી નાખ્યા તમારું માગું લઈને જવામાં શિયાર વારવાર માસી પાસે પૂછો જાવું પડ્યું મણમણની ગાયરું ખાધી ને ઈ પેલા કઈ તમે ઓછું કર્યું છે ઈ કહું. આ છે ને આદેશ બેટા અત્યારે આજનો દિવસ આપણા માટે હરખનો દિવસ છે. આખી જિંદગી પડી મારે તને ભાભીના વખાણ કરવા માટે.